રેપિયર સોફ્ટવેર વાપરે છે, પ્રોડક્શન વાપરે છે અને પ્રોડક્શનના આધારે તાકા પ્રોડ્યુસ કરે છે અને વિવિધ પ્રોસેસમાં આપે છે. જેમની પાસે જોબવર્કનું મોડ્યુલ છે એમને જોબવર્ક ઇસ્યુ કરવા માટે અહીંયા જોબવર્ક આપેલું છે. એમાં 3 નંબર ઇસ્યુ ટુ જોબવર્ક અને રિસીવ આપણે આ વિડીયો થ્રુ શીખશું. ઇસ્યુ ટુ જોબવર્કમાં તમે દબાવશો અને એન્ટર મારશો. એન્ટર મારશો એટલે 53 નંબરની બુક લેવાની છે. અહીંયા તમારું જે ઇસ્યુ નંબર આવતો હોય ઇસ્યુ નંબર લેવાનો છે, એન્ટર મારવાનો છે, તારીખ નાખવાની છે, આગળ વધવાનું છે. જે પાર્ટીને તમે દેવા માંગતા હોય એ પાર્ટી તમે અહીંયા સિલેક્ટ કરી લો. હવે એનો બ્રોકર કે જે કંઈ તમે દેવા માંગતા હોય બ્રોકરનું નામ લઈ લો. જોબ પ્રોસેસ, જે જોબ પ્રોસેસમાં દેવા માંગતા હોય એ જોબ પ્રોસેસ. જો ના હોય તો અહીંથી તમે જોબ પ્રોસેસ ઉમેરી શકશો માસ્ટરમાંથી. લેટ્સ સે કે હું બોર્ડર કટિંગ માટે મોકલું છું તાકાઓ, એટલે હું અહીંયા બોર્ડર કટિંગ લખીશ, એન્ટર મારીશ અને અહીંયા F2 કરીશ. જે કોઈ પ્રોસેસમાં નહીં ગયેલા હોય અથવા તો છેલ્લી પ્રોસેસમાં જે ગયેલા છે એ મને અહીંયા બતાવશે કે ભાઈ આ બુટા કટિંગમાંથી પાછો આવેલો છે કે નથી. એ બધા જ તાકાઓ જે આવી ગયેલા છે અથવા તો અલગ અલગ પ્રોસેસમાંથી રિસીવ થયેલા છે મને અહીંયા દેખાવશે. હવે મારે 2 નંબરનો તાકો મોકલવો છે, 5 નંબરનો મોકલવો છે, 6 નો, એટલે મેં સ્પેસ બારથી સિલેક્ટ કરું છું અને એન્ટર મારું છું અને સિમ્પલી આને અહીંયા નીચેના બટનમાં સેવ કરી દઉં છું. સેવ કરીને જ્યારે હું સેવ કરી દઈશ ત્યારબાદ એને મારે પ્રિન્ટ આપવું હોય તો હું પ્રિન્ટ આપી શકીશ. હવે આ વાત થઈ જોબવર્કમાં મોકલવાની. હવે જોબવર્કમાં મોકલ્યા પછી માલ પાછો આવશે ત્યારે જોબવર્ક રિસીવ, એટલે કે અહીંયા રિસીવ ફ્રોમ જોબવર્ક છે. રિસીવ ફ્રોમ જોબવર્ક માટે અહીંયા તમારે સિમ્પલી એન્ટર મારવાનું છે. એની અંદર 53 નંબરની બુક આપણે જે ત્યાં લીધી હતી એ જ લેવાની છે. જે રિસીવિંગ નંબર આવતો હોય તે લેવાનો છે. પાર્ટીનો રેફરન્સ નંબર, કઈ ચલણ નંબર કે બિલ નંબર નાખવો હોય તો તમારે નાખવાનો છે. એન્ટર મારવાનું છે, આગળ વધવાનું છે. જે પાર્ટી પાસે માલ પેન્ડિંગ હશે એ માલ તમને અહીંયા દેખાશે, એ પાર્ટીનું નામ દેખાશે. હવે જે કંઈ બ્રોકર હોય બ્રોકર આપણે સિલેક્ટ કરશું. ત્યારબાદ જોબ પ્રોસેસ, જે પ્રોસેસમાંથી આપણે માલ પરત આવેલો હશે એ આપણે લખશું. દાખલા તરીકે બોર્ડર કટિંગ. પછી લોટ નંબર કંઈ નાખવો હોય તો, રેટ નાખવો હોય તો ઠીક છે, ના નાખવો હોય તો કંઈ નહીં. ઇસ્યુ ચલણ નંબર આપણે નાખવો હોય તો ઠીક છે, ના નાખવો હોય તો કંઈ નહીં. અહીંયા ક્વોલિટીમાં આપણે સીધું જ F2 કરવાનું છે, એટલે જેટલા તાકા આપણી ડિફરન્ટ પ્રોસેસમાં હશે એ આપણે અહીંયા બતાવશે કે ભાઈ આટલા તાકા આ પાર્ટીને ગયેલા છે, જે કંઈ પ્રોસેસ કરાવવા માટે ગયેલા હતા એ પ્રોસેસમાં. હવે હું અહીંયા 3 નંબર અને 5 નંબર આ બેને હું રિસીવ લઈ લઉં છું, એટલે એન્ટર મારી દઈશ અને આને હું સેવ કરી દઈશ. એટલે આ 2 તાકા ફરીથી મારા સ્ટોકમાં આવી ગયા છે. જે કંઈ છેલ્લી પ્રોસેસ છે એ થઈને આવી ગયા છે. હવે આમનો જો મારે રિપોર્ટ જોવાનો થશે તો નેક્સ્ટમાં હું તમને નેક્સ્ટ મેનુમાં તમને રિપોર્ટ જોવા મળશે. ક્યાંથી જોવા મળશે તો રજિસ્ટરની અંદર તમને 4 નંબર, 5 નંબર અને 6 નંબર શું ઇસ્યુ થયેલું છે, શું રિસીવ થયેલું છે અને શું પેન્ડિંગ છે એમની ત્રણેયની ડિટેલ, એટલે કે ઇસ્યુ રિસીવની ટોટલ ડિટેલ તમને 4, 5, 6 માં જોવા મળશે. થેન્ક યુ.